વાલા ભક્તો, અવતાર કથા અને તેના ચરિત્રો આપણે ગાઈશું. સુતે કહ્યું, પ્રથમ લોકોને સર્જવાની ઈચ્છાથી ભગવાને મહત્તત્વ અહંકાર અને 5 તન્માત્રાઓથી ઉત્પન્ન કરેલું તેમજ 11 ઇન્દ્રિયો અને 5 ભૂતો રૂપી 16 અંશોવાળું પુરુષનું રૂપ ગ્રહણ કર્યું. તે ભગવાન યોગ નિદ્રા વિસ્તારી સમુદ્રના જળમાં સૂતા હતા. તે સમયે તેમની નાભિરૂપી ધરાના કમળમાંથી પ્રજાપતિઓના સ્વામી બ્રહ્મા ઉત્પન્ન થયા. જેમના સ્થૂલ શરીરના અંગોના સ્થાનોમાંથી લોક વિસ્તાર કલ્પાયેલો છે. તે ભગવાનનું સ્વરૂપ અતિ શુદ્ધ સત્વગુણમય અને સર્વોત્તમ છે. હજારો ચરણ, સાથળો, ભુજાઓ, મુખોથી અદ્ભુત, હજારો મસ્તકો, કાનો, નેત્રો અને નાસિકાવાળું અને હજારો મુકુટો, વસ્ત્રો અને કુંડળોથી શોભાયમાન એ સ્વરૂપને યોગીઓ વિશાળ જ્ઞાન દ્રષ્ટિથી જુએ છે. એ સ્વરૂપ સર્વ અવતારોના લયનું તથા ઉત્પત્તિનું સ્થાન અને અવિનાશી છે. જેના એક અંશના અંશ વડે દેવો, પશુ પક્ષીઓ અને મનુષ્યાદિ સર્જાય છે. તે જ ભગવાને પ્રથમ બ્રહ્માથી શંકાદિ અવતારોના સ્વરૂપ ધારણ કરી બ્રાહ્મણ થઈને દુઃખથી પાળી શકાય એવું અખંડ બ્રહ્મચર્ય પાળ્યું. બીજું, આ જગતની ઉત્પત્તિ માટે રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા યજ્ઞ પ્રતિ એ વરાહનું સ્વરૂપ યાની કે વરાહનું શરીર ધારણ કર્યું. પછી ત્રીજા ઋષિ સંઘનો આશ્રય કરી દેવર્ષિ નારદે ઉત્પન્ન થઈ પંચરાત્ર શાસ્ત્ર કહ્યું કે જેથી કર્મોનું નિષ્કર્મપણું થાય, અર્થાત કર્મો જ બંધનકારક ન થતા મોક્ષદાયી થાય. ચોથા અવતારમાં ધર્મની સ્ત્રીના પુત્ર રૂપે જન્મી નર અને નારાયણ નામના 2 ઋષિ થઈ અંતઃકરણની શાંતિવાળું દુષ્કર તપ કર્યું. ભગવાનનો 5મો અવતાર કપિલનો છે. સિદ્ધોના ઈશ્વર કપિલે આસુરી નામના બ્રાહ્મણને તત્વોની સંખ્યાનો નિર્ણય કરનારું સાંખ્ય શાસ્ત્ર કહ્યું કે જે શાસ્ત્ર કાળે કરી નાશ પામેલું હતું. છઠ્ઠા અવતાર અત્રિ ઋષિની પ્રાર્થના વડે અને અનસૂયાથી તેમના પુત્રપણે દત્તાત્રેય રૂપે ઉત્પન્ન થયા અને અલડક રાજાને તથા પ્રહલાદ વગેરેને આત્મવિદ્યા કહી. પછી 7મા રુચિ પ્રજાપતિથી તેમની પત્ની આકૃતિ વિશે યજ્ઞ નામે ઉત્પન્ન થયા અને પોતાના જ પુત્ર યામ આદિ દેવગણોની સાથે સ્વયંભૂ મન્વંતરનું પાલન કર્યું. 8મામાં નાભિ રાજાથી મેરુદેવી વિશે ઋષભદેવ ભગવાન થયા, જેમણે સર્વ આશ્રમોથી નમસ્કાર કરાયેલો પરમહંસોનો માર્ગ ધીર પુરુષોને બતાવ્યો. પછી ઋષિઓથી પ્રાર્થના કરાયેલા ભગવાને 9મો પૃથુ રાજાનો અવતાર લીધો. હે બ્રાહ્મણો, એ રાજા એ આ પૃથ્વીમાંથી સર્વ વસ્તુઓ કાઢી હતી, તેથી તે સર્વને તે અત્યંત પ્રિય થયો હતો. ચાક્ષુએ મન્વંતરમાં સર્વ સમુદ્રો એકાકાર થયા હતા. ત્યારે પ્રલય સમયે ભગવાને મત્સ્ય રૂપ લીધું અને પૃથ્વીમય નૌકામાં બેસાડી વૈવત્સ્ય મનુનું રક્ષણ કર્યું. 11મા અવતારમાં દેવો તથા આસુરો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે ભગવાને કાચબા રૂપે મંદ્રાચલ પર્વત પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. 12મામાં ધન્વંતરી અવતાર વખતે તે પછી સમુદ્રમાંથી અમૃત લઈ પ્રકટ થયા. તે પછી 13મો મોહિની અવતાર લીધો પ્રભુએ. તે વખતે મોહિની રૂપે દાનોને મોહ પમાડીને અમૃત પાયું. દાનોને મોહ પમાડીને દેવોને અમૃત પાયું. અને 14મો નૃસિંહ અવતાર ધરી ભગવાને જેમ સાદડી બનાવનારો સહેલાઈથી સળીને ચીરી નાખે તેમ પોતાની નખોથી મહાબળવાન દૈત્યરાજ
હિરણ્યકશ્યપુને છાતીથી ચીરી નાખ્યા. 15મો વામન અવતાર. ધરી ભગવાન બલિરાજાના યજ્ઞમાં ગયા અને તેની પાસેથી 3 લોકનું રાજ્ય લઈ લેવાની ઈચ્છાથી 3 ડગલા પૃથ્વીની માંગી. અને 16મા અવતારમાં બ્રાહ્મણોનો દ્રોહ કરતા રાજાઓને જોઈ કુપિત થઈ ભગવાને પરશુરામ રૂપ ધરી પૃથ્વીને 21 વાર ક્ષત્રિય રહિત કરી. પછી 17મા અવતારમાં પરાશરથી સત્યવતીમાં વ્યાસ રૂપે જન્મ્યા. પુરુષોને અલ્પબુદ્ધિવાળા જોઈ વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ કરી હતી, અર્થાત વેદોના વિભાગ કર્યા હતા. 18મા અવતારમાં દેવોના કાર્ય કરવાની ઈચ્છાથી ભગવાન રામચંદ્ર રૂપે જન્મ્યા હતા. સમુદ્ર પર સેતુ બાંધવો વગેરે પરાક્રમો પ્રભુએ કર્યા હતા. 19મા અને 20મા અવતારમાં રામ તથા કૃષ્ણ એ નામે યાદવોમાં જન્મી ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો. પછી 21મા અવતારમાં કલિયુગ ચાલુ થતા અસુરોને મોહ પમાડનાર ભગવાન બુદ્ધ નામે અંજનના પુત્ર થઈ ગયા પ્રદેશમાં અવતરશે. પછી કલિયુગના અંતે રાજાઓ ચોર જેવા થશે ત્યારે જગતપતિ ભગવાન 22મા અવતાર વિષ્ણુ યશા નામના બ્રાહ્મણથી કલ્કી નામે અવતરશે. હે બ્રાહ્મણો, જેમ કોઈ અખૂટ સરોવરમાંથી નાના હજારો પ્રવાહો નીકળે તેમ સત્વગુણના ભંડાર શ્રીહરિથી અસંખ્ય અવતારો થાય છે. પ્રજાપતિઓ સહિત ઋષિઓ, મનુઓ, દેવો અને મહાબળવાન મનુના પુત્રો એ સર્વે શ્રીહરિની જ વિભૂતિઓ છે. પૂર્વોક્ત સર્વ અવતારોમાં કેટલાક ભગવાનના અંશરૂપ છે અને કેટલાક વિભૂતિ રૂપ છે, પણ શ્રી કૃષ્ણ તો ભગવાન પોતે જ છે. આ સર્વ અવતારો પ્રત્યેક યુગમાં દૈત્યોથી દુઃખી થયેલા જગતને સુખી કરે છે. જે મનુષ્ય ભગવાનના આ ગૃહ્ય જન્મોનો સવાર સાંજ પવિત્ર થઈ પાઠ કરે છે તે સંસારથી મુક્ત થાય છે. વસ્તુતઃ અરૂપ અને જ્ઞાન સ્વરૂપ આ જીવનું જે આ સ્થૂળ રૂપ શરીર છે તે તો ભગવાનની માયાના મહતત્વાદી ગુણોથી જીવાત્મા વિશે રચાયેલું છે. જેથી અજ્ઞાનીઓ માને છે કે આ શરીર આત્મા છે, પણ ખરી રીતે શરીરનો આત્મામાં કેવળ આરોપ જ છે. જેમ મેઘ મંડળ વાયુથી જ આશ્રિત છે, છતાં અજ્ઞાનીઓ તેનો આકાશમાં આરોપ કરે છે. અથવા જેમ પૃથ્વીની રજ તથા તે રજનું ભૂખરાપણું પૃથ્વીમાં જ છે, છતાં અજ્ઞાનીઓ વાયુમાં આરોપિત કરે છે. તેમજ અજ્ઞાનીઓ દ્રષ્ટા આત્માને વિશે દસ્યત્વ આદિ ધર્મવાળા શરીરનો આરોપ કરે છે. વળી એ સ્થૂળ શરીરથી બીજું જે સૂક્ષ્મ શરીર છે તેનો પણ અજ્ઞાનીઓએ આત્મામાં આરોપ કર્યો છે. એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની પેઠે મહત્વ તત્વાદી આ ગુણોથી પરિણામ પામતા હાથ પગ વગેરે આકારોવાળું નથી, કેમ કે તે સ્થૂળ શરીરની પેઠે આકારવાળું દેખાતું નથી, તેમજ ઇન્દ્રિયાદિ જાણી શકાય તેવું આકારવાળું પણ નથી. વળી એ સૂક્ષ્મ શરીર આત્માને ઉપાધિરૂપ હોવાથી જીવ સંજ્ઞા પણ ધારણ કરે છે અને તે વારંવાર જન્મ થાય છે. અવિદ્યા વડે આત્મામાં આરોપિત થયેલા આ બંને સ્થૂળ સૂક્ષ્મ શરીર શ્રવણ મનન આદિ ભક્તિપૂર્વક ઉત્તમ જ્ઞાન વડે જ્યારે દૂર કરાય છે ત્યારે જીવ માત્ર જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ થાય છે. જ્યારે આ ઈશ્વરી માયા દૂર થઈને જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ બને છે ત્યારે તે બ્રહ્મ સ્વરૂપ પામે છે, પરમાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં વિરાજે છે, એમ તત્વવેતાઓ કહે છે. એ રીતે ભગવાન અંતર્યામી, અકર્તા અને અજન્મા છે. તેમના જન્મો તથા કર્મો વેદના સ્વરૂપ છે, વેદના રહસ્ય રૂપ છે. તેમને વિવેકીઓ વર્ણવે છે. અમોઘ લીલાવાળા તે પરમેશ્વર આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. તેઓ 6 ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ પણ કરે છે, છતાં તેમાં આસક્ત થતા નથી, કેમ કે પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે રહેલા તે ભગવાન 6 ઇન્દ્રિયોના નિયંતા અને સ્વતંત્ર છે. જેમ અજ્ઞાની મનુષ્ય જાદુગર અથવા નટની કરામતોને સમજી શકતો નથી,
તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી દ્વારા ભગવાને વિસ્તારેલી આ નામ રૂપની લીલાઓએ ઓને કુબુદ્ધિવાળો કોઈ પણ અજ્ઞાની કેવળ તર્કોથી જ જાણી શકતો નથી. પણ જે ભક્ત ભગવાનના ચરણ કમળની ગંધને નિષ્કપટ ભાવથી નિરંતર અનુકૂળપણે ભજે છે તે ચક્રધારી અનંત પરાક્રમી પરમેશ્વરની પદવી જાણે છે. હે શૌનકાદિ ઋષિઓ, તમે ભાગ્યશાળી અને ધન્ય છો, કેમ કે તમે સમગ્ર લોકના નાથ શ્રી વાસુદેવ ભગવાનમાં આવો શ્રેષ્ઠ ભક્તિભાવ ધારણ કરો છો, જે થતાં સંસારનો ઉગ્ર ફેરો ફરી થતો નથી. ભગવાન વેદવ્યાસે ભાગવત નામનું આ મહાપુરાણ લોકના કલ્યાણ માટે રચ્યું છે, જે પવિત્ર કીર્તિવાળા પરમાત્માના ચરિત્રરૂપ વેદતુલ્ય અને કલ્યાણ કરનાર છે. વ્યાસજીએ આ ભાગવત પુરાણ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુત્ર સુખદેવજીને ભણાવ્યું હતું, અને તે સુખદેવજીએ સર્વ વેદો તથા ઇતિહાસોના તારવી કાઢેલા સારરૂપ આ પુરાણ ગંગા કિનારે અનશન વ્રત લઈને બેઠેલા અને મહર્ષિઓથી વીંટાળેલા મહારાજ પરીક્ષિતને સંભળાવ્યું હતું. એ બ્રાહ્મણો, મહાતેજસ્વી બ્રહ્મર્ષિ સુખદેવજીએ તે સભામાં શ્રી ભાગવતની કથા કહેતા હતા ત્યારે હું ત્યાં બેઠો હતો, જેથી મેં પણ તેમના અનુગ્રહથી શ્રી ભાગવતનું જ્ઞાન મેળવ્યું છે. તો જે પ્રમાણે હું ભણ્યો છું તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસાર હું તમને તે સંભળાવું છું. શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી કલયુગમાં નષ્ટ થયેલી દ્રષ્ટિને લીધે અજ્ઞાન અંધકાર રૂપમાં ડૂબેલા મનુષ્યો માટે હવે ધર્મ અને જ્ઞાન વગેરેથી યુક્ત આ શ્રીમદ ભાગવત પુરાણ રૂપ સૂર્ય ઉદય પામ્યો છે. હવે આપણે જોશું તપ અને વેદાદિનું જ્ઞાન છતાં વ્યાસને થયેલો અસંતોષ.